the words homonyms and homophone? વેલ, હોમોનિમ્સ એટલે એવા શબ્દ જેના સ્પેલિંગ અને ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સિએશન સરખા હોય પરંતુ એના મીનિંગ એટલે કે અર્થ જુદા હોય. ફોર એક્ઝામ્પલ, બેટ બેટ, રિંગ રિંગ, રાઈટ રાઈટ, ટાઈ ટાઈ. કે જોયું છો તમે કે દરેકના શબ્દોના બે અર્થ બતાવ્યા એટલે કે બે અલગ અલગ અર્થ થાય છે. એવી જ રીતે જોઈએ હોમોફોન્સ. હોમોફોન્સ એટલે એવા શબ્દો જેના ઉચ્ચાર તો સરખા હોય પરંતુ તેના સ્પેલિંગ અને અર્થ છે અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ, સી, SEE એટલે જોવું અને SEA એટલે દરિયો. નંબર 2, સન, SUN સન એટલે સૂરજ, SON સન એટલે પુત્ર કે દીકરો. નંબર 3, વુડ, WOOD વુડ એટલે લાકડું ને વુડ એટલે જે આપણે મોડલ ઓક્ઝરી આવે છે તે સહાયકારક ક્રિયાપદ વુડ. નંબર 4 હવે છે ચીપ. ચીપ એટલે થાય સસ્તું, ચીપ એટલે જે પંખીઓ જે ચીચી કરે તે. તો જોયું તમે હોમોનિમ્સ અને હોમોફોન્સમાં શું ફરક હોય છે. તો આવા વધુ ઉદાહરણો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ અને ફોલો ફોર મોર વિડીયોઝ.